વાતાવરણ થાય જેટલું તે સમજી શકો ક્યાંથી બનાવું છું જગા મારી ગામથી ફરવા આવું છું ખાવામાં ખબર નથી કેતા જીવ ઉપરથી નથી હવે આમ તમે નાના થયા છો તો ગમચાથી પરસેને લૂછી નાખો ને ભણવા ભણવો કરો મહારાજ એક નાનકડો છોકરો ન પડશે મહારાજ કોનો ક્રોધ કરો છો બધો મહારાજ સંતો આવે તે સેવા કરે ને આખા સ્વામિનારાયણનું ભજન કરે તો એમાં જીભ ન હુકાય એનો જગા મળી ગામનો 10-12 મિનિટનો ડાયો ભેગા થયો કે નહીં એની વાત કરું છું તો રાગો બોલો કોને એવું શું છે મહારાજ સ્વામી એ ગાયાને એના બાપે વગર વાગે માર્યો એમ જ ને મહારાજ આજકાલના છોકરાઓ કેટલા હથણા રહેતા ન છોકરાનો વાગ હોય છે તો જ નો બાપ એના મારે ને નકર તો શું આપે એ છોકરાનો વાગ એટલો જ કે ખાતા પીતા ફરતા ફરતા બસ સ્વામિનારાયણનું નામ જ ભૂલે નથી એ એના બાપથી ફૂલેલું નહીં મેં તો ડાયો સ્વામિનારાયણનું ભજન બંધ કરે કે મેં તો એનો બાપ એને હરિયા કાઢીને મારા મારી બંધ કરે હું આખા ગઈકાલે મેં બનવાનું બની ગયું પણ શું બન્યું હતું કહો વાત જાણ એમ બની કે ડાયો માણસ કે ઉઠી માળા કરવા બેઠો એ એના બાપથી ફૂલેલું નહીં તો ડાયોને પકડીને ગાડા પાસે લઈ ગયો અને હવે સૂત્રે બાંધીને કે અરે સ્વામિનારાયણની સાલ છોડ્યું છે કે નહીં સ્વામિનારાયણ તો મારા મનમાં છોડી ગયા છે બાપુ એમનું નામ મારાથી નહીં મિલાય રામ ફોર તારા સાંભળા ઉતરડી નાખીશ કોડા સ્વામિનારાયણ શું સોડ બાપુ એ ભગવાન છે ભગવાન અરે નહીં ભગવાન એ કોડીનો ભાવો છે આવો ના બાપુ એ કોઈ ભાવતે વેણાવી નથી ભગવાન છે તારા બાપને ખોટો કરશો ગાડી દઈશ કોડા ગાડાના ધોતરા જોડીને ટીંગાડી દઈશ તને સમજો તું સ્વામિનારાયણ છોડે શકની કે પછી છોકરો મરી જાય પણ રામ ઓર સ્વામિનારાયણની હાલત છોડતો